તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે છે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. શરૂઆત કરીએ છીએ મિત્રો શ્લોકથી કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ. મિત્રો, આજે શિક્ષક દિવસ એટલે કે આપણે સ્કૂલમાં ભણ્યા હોય, હાઈસ્કૂલ, કોલેજ, માસ્ટર ડિગ્રી માટે કોલેજ કે પછી XYZ PhD, ડોક્ટર કે બધી ડિગ્રી ભણ્યા મુજબ આપણે ભણતર સ્ટડી મેળવ્યું. મિત્રો, ક્યાંક ને ક્યાંક બધા શિક્ષકોનો થોડો ફાળો હોય છે, ત્યારે જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. થોડોક આપણો પણ ફાળો, પણ શીખવાડ્યું તો એમણે હોય ને મિત્રો. મિત્રો, નાનપણથી લઈને અત્યાર સુધીના બધા જ શિક્ષકો આપણે પ્રેરણા સ્ત્રોત બન્યા હોય કે આપણે એનામાંથી કંઈક શીખવા મળ્યું હોય, બધું શીખવાડ્યું હોય. એમ કહેવાય છે કે જ્યારે પહેલા ધોરણમાં આવીએ ત્યારે જે એકડો ઘૂંટતા શીખવાડે છે શિક્ષક, આપણે એમ કહેવાય કે આપણે પકડતા પેન પણ ના આવડતી હોય ને પેન પકડતા શીખવાડે ને પછી આપણે સફળતાના શિખરો સર કરી જઈએ અને પછી આપણે આપણા ગુરુને ભૂલી જઈએ, આપણા શિક્ષકને ભૂલી જઈએ. એમ થોડું ચાલે મિત્રો. મિત્રો, યાદ તો કરવા જ પડે બધાને, પોતપોતાના શિક્ષકોને. એટલે તો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. શિક્ષક દિવસ એટલે કે શિક્ષક એના ક્લાસની અંદર બધા વિદ્યાર્થીઓને ભણાવતા હોય, જે 365 દિવસ રોજ ભણાવતા હોય. પણ મિત્રો, એમાંથી એક દિવસ એવો આવે ને ત્યારે શિક્ષક કહે છે કે આજે તમે ભણાવજો વિદ્યાર્થીઓને, બીજા બધા વિદ્યાર્થીઓ સાંભળશે. કોઈ વિદ્યાર્થીઓ શિક્ષક બને છે, આખા ક્લાસને સમજાવે છે, અને આવી રીતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ સબ્જેક્ટ, અલગ અલગ વિષયના શિક્ષકો બને છે, ટીચર્સ બને છે, અને એમ કહેવામાં આવે છે કે બધા પોતપોતાના વિષયમાં માહિર હોય, અલગ અલગ વિષયમાં ભણાવે છે. મિત્રો, આ શિક્ષક દિવસ. મિત્રો, એમ કહેવાય છે કે શિક્ષકો માટે મિત્રો જેટલું લખીએ કે જેટલું કહીએ એટલું ઓછું છે મિત્રો. કારણ કે એમણે આપણને એટલું બધું માર્ગદર્શન આપ્યું હોય છે કે એની વાત જ ન પૂછો. આપણા ફિલોસોફર હોય છે સાહેબ, માર્ગદર્શક આપ્યું હોય છે. આ મિત્રો શિક્ષક દિવસ આજે 5 સપ્ટેમ્બર છે મિત્રો. મિત્રો, એમ કહેવાય કે 2 ચોપડી, 2 પુસ્તક કે કોઈ પણ વસ્તુ લઈ લો, એક પુસ્તક એક ચોપડી લઈ લો, એના 2 પૂઠા હોય. એમની વચ્ચેનું તો જ્ઞાન આપણે શિક્ષક આપતા જ હોય છે, પણ એમની બહારનું પણ બધું જ્ઞાન આપે મિત્રો. અને એ જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ છીએ એ મિત્રો શિક્ષકનામાં તાકાત હોય છે મિત્રો. વિદ્યાર્થીને કઈ દિશામાં જાય છે અને એને સાચી દિશા બતાવવી, અને એમ કહેવાય કે એનું એક જે લક્ષ્ય હોય એ લક્ષ્ય પ્રાપ્ત કરે અને બીજી દિશામાં ન ભટકી જાય, એના માટેનું પણ ધ્યાન રાખતા હોય એ શિક્ષકો હોય છે મિત્રો. નાનપણથી આપણે શાળાની અંદર, સ્કૂલની અંદર હોઈએ છીએ ત્યારે આપણા શિક્ષક હોય, જે પ્રિય શિક્ષક, આપણે પૂછતા હોય કે તમે મોટા થઈને શું બનશો. કોઈ કહે કે હું CA બનીશ, કોઈ કહે હું ડોક્ટર બનીશ, કોઈ કહે હું સારી એવી કંપનીનો એમ કહેવાય છે કે CEO બનીશ. અલગ અલગ બધાના વિચારો હોય છે મિત્રો. એમ કહેવાય છે કે અમુક લોકો એમનો ગોલ પ્રાપ્ત કરતા હોય, અમુક લોકો એમનો ગોલ ન પ્રાપ્ત કરી શકતા હોય. પણ મિત્રો, શિક્ષકને તો એમના હૈયામાં એમ જ હોય કે ના, મારા બધા જ વિદ્યાર્થીઓ એક સારી એવી નોકરી મેળવી અને એમના મા બાપનું નામ રોશન કરે મિત્રો. મિત્રો, એમ કહેવાય છે કે તમે કોઈ પણ ડિગ્રીમાંથી સફળતા મેળવી અને તમે એમ કહેવાય છે કે સફળતા સારી રીતે મેળવી લીધી અને તમે નોકરી પ્રાપ્ત કરી લીધી અને તમારે એમ કહેવાય કે આટલી બધી ખુશીનો પાર ન હોય, ત્યારે શિક્ષકને એમના હૈયામાં જે ખુશી હોય ને સાહેબ, એની વાત કંઈક અલગ છે. કારણ કે શિક્ષક આપણે આપણા મા બાપનું તો નામ રોશન કર્યું હોય છે, પણ આ સાથે સાથે આપણા શિક્ષકનું નામ રોશન કરવું હોય છે કે પેલા સાહેબાને ભણાવતા હતા, પેલા મેમ આના ટીચર્સ હતા, પેલા મેમના કારણે આ સુધરીને અત્યારે આ શિખર ઉપર પહોંચ્યો છે, પેલા સરના કારણે આ સુધરીને એના જગ્યાએ પહોંચ્યો છે. મિત્રો, જો હજી કહું છું કે જો તમે આજના દિવસે તમારા શિક્ષકોને યાદ ન કર્યા હોય ને, તો આપણો વિડીયો જોઈને કાલે આ તમારા શિક્ષકોને યાદ તો ચોક્કસ કરી લેજો. અને મિત્રો, બીજી વાત રહી કે અત્યારે જે બાળકો ભણે છે મિત્રો, બાળકોને પણ નમ્ર વિનંતી મારી કે મિત્રો, અત્યારે તમને જે સર ભણાવતા હશે કે જે મેડમ ભણાવતા હશે એ તમને એમ કહેવાય છે કે તમે એનું હોમવર્ક નહીં કર્યું હોય, અમુક વસ્તુ નહીં આવડી હોય તો ક્યારેક તમને માર પણ પડશે મિત્રો.
પણ એ માર અત્યારે તમને ખબર નહીં પડે. આ તમને એમ થશે કે સર મને મારે કેમ, મારો તો વાંક નથી, આ વસ્તુ ન આવડે તો એ તો સિમ્પલ વાત છે. પણ એ વસ્તુ, એ માર તમે ખાધો હશે ને મિત્રો, એ આજ નહીં પણ કદાચ 10 થી 15 વર્ષ પછી તમને એમ થશે કે મને મારા સાહેબે મારેલો માર મને આજે સફળતાના શિખરે પહોંચાડ્યો છે સાહેબ. આ સાહેબની તાકાત છે, આ આપણા શિક્ષકની તાકાત છે મિત્રો. અને મિત્રો બધાય શિક્ષકોને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ, બધાયને હાર્દિક શુભકામનાઓ શિક્ષક દિવસની. અને જો મિત્રો વિડીયોમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો એક તમારા નાના ભાઈ તરીકે. અને હા, આવા જ અવનવા વિડીયો જોવા માટે મને એટલે કે મનસુખા આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.